રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં વીરપુરના એક યુવકનું થયું હતું મૃત્યુ। મોતને ભેટનાર યુવકની કરવામાં આવી અંતિમ વિધિ। જિગ્નેશ ગઢવી નામના યુવકનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હતું। મૃતકના પરિવારમાં માતા અને બહેન પથારીવશ હાલતમાં છે। બહેન છેલ્લા 22 વર્ષથી પથારીવશ છે અને માતા પણ બીમાર છે। પુત્રએ પિતા તો બહેનોએ 5 જેટલી બહેનોએ એકનો એક પોતાનો ભાઈ ગુમાવ્યો। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આ પરિવારની છે માંગ। તો વીરપુરનો એક યુવક જિગ્નેશ ગઢવી કે જે રાજકોટ ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેમાં મૃત્યુ પામ્યો છે, તેની અંતિમ વિધિ કરવામાં આવી, પરંતુ આ મૃતકના ઘરની જે સ્થિતિ છે એ સ્થિતિ જોઈને આ પરિવારે પોતાના પિતાની છત્રછાયા તો પહેલા જ ગુમાવી હતી। માતા બીમાર છે અને એક બહેન કે જે 22 વર્ષથી પથારીવશ છે। 5 બહેનોનો એકનો એક લાડકવાયો જે વીરો હતો, જે ભાઈ હતો, તે પણ આ પરિવારે ગુમાવ્યો છે। આ પરિવારની એક જ માંગ છે કે અમારો જે ઘરનો મોભી, અમારો એકનો એક દીકરો, એકનો એક ભાઈ જેણે પણ લઈ લીધો છે, જેની બેજવાબદારીના કારણે તેનું નિધન થયું છે, તે મૃત્યુને ભેટ્યો છે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ એ જિગ્નેશ ગઢવીની તસવીર આપ જોઈ રહ્યા છો કે જે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા અને તેઓની અંતિમ વિધિ કરવામાં આવી છે, પરંતુ મૃતકના પરિવારની જે સ્થિતિ છે એ કથળેલી હાલતમાં અને તેના કારણે જ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। આ પરિવાર જવાબદાર તમામ આરોપીઓને છોડવામાં ન આવે અને સખતમાં સખત કઠોર સજા થાય કે જેથી કરીને કોઈ પણ પરિવાર પર આ પ્રકારે આફતોનું આભ ન તૂટી પડે અને પરિવારનો માળો વિખેરાય નહીં, તે પ્રકારની કાર્યવાહી થાય એવી માંગ આ પરિવાર કરી રહ્યો છે। આ પરિવારમાં હાલ તો શોકનો માતમ છે, કારણ કે આજે એકના એક વાલસોયા દીકરાની, એકના એક વાલસોયા ભાઈની અંતિમ વિધિ કરવામાં આવી। સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ। વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરેશ ભાલિયા। હરેશ, એક પરિવારે પોતાનો એકનો એક દીકરો અને ભાઈ ગુમાવ્યો છે, કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે જિગ્નેશ ગઢવીના પરિવારની। જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે આ ઘટના બની છે, જે આ કાંડની જે ઘટના છે તેની અંદર કહી શકાય કે જલારામ વીરપુર ગામનો એક જિગ્નેશ ગઢવી નામનો જે યુવક છે તે 20 દિવસ પહેલા જ જે ગેમ ઝોન છે તેની અંદર કામ માટે ગયો હતો અને ત્યારે કહી શકાય કે જે આ ઘટના બની હતી, ત્યારબાદ ત્યાં એક વિડીયો પણ એવો વાયરલ થયો છે, તેમાં એ રાડો પાડતો હોય છે, બધાને બહાર કાઢો અને ઘણા લોકોને પણ બચાવ્યા હતા, પરંતુ પોતે જ પોતાનું જે મોત થયું છે તેને લઈને પોતાના ઘરની જો વાત કરવા જઈએ તો અત્યારે પોતે હાલમાં પોતાની 5 બહેનો છે અને તેમાં એકને એક ભાઈ છે અને એમાં 4 બહેનો છે, તે સાસરે છે અને બીજી જે બેન છે તે કહી શકાય કે બીમાર છે, પથારીમાં છે અને તેની માતા પણ બીમાર છે। હાલ માતાનો અને બેનનો સહારો છે, કહી શકાય કે જે આધાર હતો, જે કહી શકાય કે તેના માટે જેનો છત્ર છાયા હતી તે ગુમાવી છે, તેને લઈને પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પરિવારજનોની માંગણી છે। જી, આભાર હરેશ તમામ વિગતો માટે।